શીતળા તેરસનું વ્રત ચૈત્ર વદ તેરસના દિવસે કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. હવે સાંભળીએ શીતળા માતાની વ્રત કથા. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતા. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષ્યાળુ હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ગોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગ